નમસ્કાર. 3 ડિસેમ્બરનો દિવસ યુનોએ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ જાહેર કર્યો છે અને આખા વિશ્વમાં આ દિવસની ઉજવણી થતી હોય છે. આ દિવસની ઉજવણી એટલા માટે કે વિકલાંગો પોતાના અધિકારોથી વાકેફ થાય, વિકલાંગ વ્યક્તિઓ, દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગોના જે પરિવારો છે એ પોતાના અધિકારોથી વાકેફ થાય, એ જાગૃત થાય અને સમાજ અને સરકાર પણ એમના એ અધિકારો છે એનાથી વાકેફ થાય અને એ અધિકારો મળે. ખાસ કરીને જે દિવ્યાંગો છે અને દિવ્યાંગોના જે પરિવારો છે એણે ક્યારેય આત્મવિશ્વાસ ન ગુમાવવો કે ભાઈ અમે કંઈક જુદા છીએ અથવા તો અમે ખૂણામાં ધકેલાઈ ગયેલા છીએ, અમે એક બાજુ છીએ, એવું નહીં. એ આત્મવિશ્વાસ નહીં ગુમાવે અને સમાજ કોઈ દિવસ એને બિચારા, બાપડા એ દ્રષ્ટિથી દયાભાવથી નહીં જુએ. એના અધિકારો છે આપણા જેવા જ છે, મુખ્ય પ્રવાહમાં આપણે જીવીએ છીએ એ પણ જીવી શકે છે, એ પણ બધું કરી શકે છે, એવો દ્રષ્ટિકોણ રાખશે તો મને એમ લાગે છે કે બધું એકદમ સરસ રીતે બધી વ્યવસ્થા ચાલશે.